જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બંધારણના એવા સરળ પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે પ્રશ્નો વારંવાર પૂછાય છે અને જે પ્રશ્નો વાંચતી વખતે અથવા તો તૈયારી કરતી વખતે એકદમ ઈઝી લાગે છે, પરંતુ પરીક્ષા આપતી વખતે આ પ્રશ્નોમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે। અગાઉ પરીક્ષા આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ હોય છે કે ઘણીવાર સામાન્ય લાગતા પ્રશ્નો પણ પરીક્ષાના ટેન્શનના કારણે ખોટા પડે છે। એટલે આજના વિડીયોમાં આપણે બંધારણના એવા પ્રશ્નોની ચર્ચા કરીએ જે વિદ્યાર્થીઓના મનમાં કન્ફ્યુઝન ઊભું કરે છે અથવા તો વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોને સામાન્ય સમજી અને ઇગ્નોર કરે છે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ પ્રશ્ન છે, ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે M.N. રોય। માનવેન્દ્રનાથ રોયને ઈસવીસન 1934માં ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર આવ્યો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કેબિનેટ મિશન યોજના। અને આ કેબિનેટ મિશન યોજનામાં 3 સભ્યો હતા, એવી એલેક્ઝાન્ડર, પછી હતા સ્ટેફર્ડ ક્રિપ્સ અને પેથિક લોરેન્સ। તો મિત્રો આ 3 સભ્યોનો પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે કેબિનેટ મિશન યોજનામાં નીચેનામાંથી કયા સભ્યોનો સમાવેશ નથી થતો? તો મિત્રો આ 3 સભ્યોના નામ પણ યાદ રાખજો, એવી એલેક્ઝાન્ડર, પેથિક લોરેન્સ અને સ્ટેફર્ડ ક્રિપ્સ। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જવાહરલાલ નહેરુ। મિત્રો બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવાય છે તેવો નહેરુ રિપોર્ટ મોતીલાલ નહેરુ દ્વારા 1928માં બનાવવામાં આવ્યો હતો, કે જે નહેરુ રિપોર્ટના આધારે જવાહરલાલ નહેરુએ આમુખ તૈયાર કર્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડૉક્ટર B.R. આંબેડકર। બંધારણ ઘડવા માટે કુલ 16 બંધારણની સમિતિ હતી, જેમાં સૌથી મહત્વની સમિતિ ડ્રાફ્ટિંગ સમિતિ અથવા તો મુસદ્દા સમિતિ અથવા તો પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ, જે પણ નામ આપો તે આ એક સમિતિ મુખ્ય હતી કે જેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, જેમાં 7 સભ્યો હતા અને આ 7 સભ્યોમાં એકમાત્ર ગુજરાતી સભ્ય કનૈયાલાલ મુનશી હતા। તો મિત્રો આ જે ડ્રાફ્ટિંગ સમિતિ છે એના અલગ નામ છે, જેવી રીતના ડ્રાફ્ટિંગ સમિતિ છે મુસદ્દા સમિતિ અથવા તો પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ। આ પ્રશ્નમાં કોઈ પણ નામ આવી શકે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા અથવા તો પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા અથવા તો ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા અથવા મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો આ બધા જ પ્રશ્નનો જવાબ એક જ આવશે, ડૉક્ટર B.R. આંબેડકર। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ અથવા તો અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સચ્ચિદાનંદ સિન્હા। મિત્રો જ્યારે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી, ત્યારે આ બેઠકના કાર્યકારી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી। એટલે બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ પૂછે અથવા તો અસ્થાયી કે કાર્યકારી અધ્યક્ષ કોણ હતા તેવું પૂછે તો તેનો જવાબ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। મિત્રો બંધારણ સભાની સૌ પ્રથમ બેઠકમાં સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, જ્યારે બંધારણ સભાની બીજી બેઠક, જે પ્રથમ બેઠક મળી હતી એના 2 દિવસ બાદ એટલે બીજી બેઠક મળી, ત્યારે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા અને જેના ઉપાધ્યક્ષ H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી હતા, જ્યારે બંધારણીય સલાહકાર B.N. રાવ હતા। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 389 સભ્યો। મિત્રો બંધારણ ઘડવા માટે જે બંધારણ સભાની રચના કરવામાં આવી તેમાં કુલ 389 સભ્યો હતા। આ સભ્યો ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા એટલે કે 1946માં કુલ 389 સભ્યો હતા, જેમાંથી 296 સભ્યો બ્રિટિશ ભારતના વિવિધ પ્રાંતના હતા, 93 સભ્યો દેશી રજવાડાના હતા અને આ 389 સભ્યોમાંથી 15 મહિલા સભ્યો હતા અને આ સભ્યો ભારત પાકિસ્તાનના ભાગલા પહેલાના છે। જ્યારે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જે 389 સભ્યો હતા તેમાંથી 90 સભ્યો
પાકિસ્તાનમાં જતા રહેવાથી બંધારણ સભામાં કુલ 299 સભ્યો રહ્યા હતા અને આ 299 સભ્યોમાંથી બંધારણ પર 284 સભ્યોએ સહી કરી હતી અને બાકીના 15 સભ્યો ગેરહાજર રહ્યા હતા। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કટોકટીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જર્મની। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 12 પરિશિષ્ટ। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 26 નવેમ્બર 1949। મિત્રો બંધારણ ઘડવાનું કાર્ય 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું હતું, તેથી 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું કાર્ય પૂરું થઈ ચૂક્યું હતું, પરંતુ તેને લાગુ કરતા 2 મહિના લાગ્યા હતા, એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણમાં આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અમેરિકા। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે રશિયા। મિત્રો આવા પ્રશ્નોમાં પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે, એટલા માટે આ પ્રશ્નો પણ તમારે ચેક કરી લેવા અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા। આવા પ્રશ્નો પણ વારંવાર પૂછાય છે અને કન્ફ્યુઝન થઈ જાય એવા પ્રશ્નો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અનુચ્છેદ 21। ત્યાર પછીનો પ્રશ્ન છે, 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અનુચ્છેદ 21A। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અનુચ્છેદ 24। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો દર્શાવેલી છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ભાગ 4A। ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સ્વર્ણસિંઘ સમિતિ। ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવેલ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ભાગ 4। મિત્રો આ પણ એવો જ પ્રશ્ન છે કે જે થોડું કન્ફ્યુઝન ઊભું કરે એવો છે, કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો આ પણ એવા પ્રશ્નો છે કે જેમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે। તો આ વિષય પણ આ પ્રશ્નો પણ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવા। ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિયુક્ત કરવાની સત્તા છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 12 સભ્યો। ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 2 સભ્યો। તો મિત્રો આ પણ તમારે યાદ રાખવું પડે કે રાજ્યસભામાં 12 સભ્યો છે, જ્યારે લોકસભામાં 2 સભ્યો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 545। લોકસભામાં 545 બેઠકો છે, જેમાંથી 543 બેઠકો પર ચૂંટણી થાય છે, જ્યારે 2 બેઠકો છે જે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતની રાજ્યસભામાં કુલ કેટલી બેઠકો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 250। રાજ્યસભામાં કુલ બેઠકો 250 છે, પરંતુ હાલ રાજ્યસભામાં 245 સભ્યો છે અને આ 245 સભ્યોમાંથી 233 સભ્યો ચૂંટાયેલા છે અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 15%। ત્યાર પછીનો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 12%। ભારતમાં હાલમાં લોકસભાની 545 બેઠકો છે, તો કેન્દ્રીય મંત્રીમંડળમાં 545 બેઠકોમાંથી મંત્રી બનાવવામાં આવે તો વધુમાં વધુ 545ના 15%, એટલે કે વધુમાં વધુ 81 જેટલા મંત્રીઓ હોય અને તેનાથી વધુ મંત્રી બનાવી શકાય નહીં, જ્યારે ઓછામાં ઓછા 545ના 12%, એટલે કે ઓછામાં ઓછા 65 મંત્રીઓ તો બનાવવા જ પડે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 60। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિધાનસભામાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 500। કોઈ પણ રાજ્યમાં વિધાનસભા બનાવવી હોય તો વસ્તીના આધારે તે રાજ્યમાં ઓછામાં ઓછી 60 બેઠકો હોવી જોઈએ,
જ્યારે વધુમાં વધુ 500 બેઠકો હોવી જોઈએ. કોઈપણ રાજ્યમાં વિધાનસભાની 500 બેઠકો કરતાં વધારે બેઠકો ન હોય અને 60 બેઠકો કરતાં ઓછી બેઠકો ન હોય. પરંતુ વિશિષ્ટ જોગવાઈના આધારે ગોવા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે, જ્યારે સિક્કિમમાં 32 બેઠકો છે. તો આ એક વિશિષ્ટ જોગવાઈના આધારે છે. બાકી જનરલ તમે જોવા જાઓ તો ઓછામાં ઓછી 60 બેઠકો અને વધારેમાં વધારે 500 બેઠકો હોવી જોઈએ. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી પહોંચી શકે. જય માતાજી.